સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દિલ્હીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં બહેનોને 2500 રૂપિયા, પ્રસૂતા મહિલાને 21,000 રૂપિયા અને વૃદ્ધોને પેન્શન ચાલુ કરવાની વાત કરી છે। તો ગુજરાતમાં ભાજપની સરકાર છે તો ગુજરાતમાં આ સુવિધાઓ કેમ નથી આપવામાં આવતી તેવા સવાલો ઉઠાવીને આ સુવિધાઓ ગુજરાતમાં ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીએ આવ્યા છીએ। ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે। હાલમાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ આપવામાં આવી રહી છે તે સુવિધાઓ ચાલુ જ રહેશે। પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે બહેનોને 2500 રૂપિયા દર મહિને, પ્રસૂતા મહિલાને 21,000 રૂપિયા, વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના। તો છેલ્લા ગુજરાતમાં 30 વર્ષથી સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં? ખોબલે ને ખોબલે મત આપ્યા છે તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો છે? આનો મતલબ એમ થયો કે એકને ગોળ અને બીજાને ખોળ। દિલ્હીમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ વાહવાહી મેળવવા અને ખાલી ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને બોલાવવાનું કાર્ય કરી રહ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે ખરેખર એમની જો દાનત હોય અને ખરેખર આ સુવિધાઓ સુખાકારી જનકલ્યાણકારી હોય તો ગુજરાતમાં કેમ ચાલુ કરવામાં આવતી નથી? જે તે સમયે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આ સુવિધા જનતાને આપવામાં આવતી હતી ત્યારે આ જ ભાજપના નેતાઓ અને શાસકો તેને રેવડી કહેતા હતા। ત્યારે બીજી બાજુ ભાજપે સ્વીકારી લીધું છે કે આ જનકલ્યાણકારી યોજનાઓ છે અને તેને લાગુ કરવી જોઈએ અને દિલ્હીની અંદર મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। ત્યારે અમારી એવી માંગ છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને 2500 રૂપિયા મળવા જોઈએ, પ્રસૂતાને 21,000 રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ। આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરના મારફતે આપવા માટે આવ્યા છીએ। આપણને બધાને ખબર છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે, પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એમની એવી સુવિધાઓ ગુજરાત દિલ્હીમાં ચાલુ રહેશે। ચૂંટણી આવે છે એટલા માટે, એટલે કે બહેનોને 2500 રૂપિયા દર મહિને, પ્રસૂતા મહિલાઓને 21,000 રૂપિયા આપવાના, વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના। તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં? 30 વર્ષથી લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો? એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ। દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાહી લૂંટવાને મત મેળવવા માટે ખાલે ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવા માટેનું કાર્ય કરી રહ્યા છે। જો એમને ખરેખર દાનત હોય, ખરેખર જો એમને એમ લાગતું હોય કે ભાઈ આ સુવિધાઓ તમામ સુખાકારીની છે, જન કલ્યાણકારી સુવિધા છે, તો કેમ ગુજરાતમાં ચાલુ કરવામાં નથી આવતી? જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા આ તમામ સુવિધાઓ જ્યારે દિલ્હીની જનતાને આપવામાં આવતી હતી ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો, આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે આ રેવડી છે, મફતનું ના ખપે। ત્યારે બીજી બાજુ આજે એમણે પણ ભાજપે પણ સ્વીકારી લીધું કે આ જન કલ્યાણકારી યોજનાઓ છે ને જે લાગુ કરવી જોઈએ અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને 2500 રૂપિયા મળવા જોઈએ, પ્રસૂતા મહિલાઓને 21,000 રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।